અત્યારે અમેરિકામાં ભણી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓના શ્વાસ અધર થઈ ગયા છે. શું અમેરિકા હવે ભારતીયો માટે નો એન્ટ્રીનું બોર્ડ મારી રહ્યું છે? ડોનાલ્ડ ટ્રમ્પના એક ગુપ્ત પ્લાને લાખો ભારતીયોના સપના પર પાણી ફેરવી દીધું છે. 84 લાખ રૂપિયાની એક એવી ફી જે તમારી રાતની ઊંઘ ઉડાવી દેશે. ટ્રમ્પ એક બાજુ હજારો ડોલરની સખાવતથી પ્રેમ વરસાવે છે અને બીજી બાજુ એવો ફટકો મારે છે કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. શું આ ભારત સામેની કોઈ મોટી ચાલ છે કે પછી અમેરિકન ડ્રીમનો અંત? જાણવા માટે જોડાયેલા રહો વિડીયોના અંત સુધી. ટ્રમ્પ વહીવટી તંત્રે વિઝાની આખી પ્રક્રિયા બદલી નાખી છે. અત્યાર સુધી જે સિસ્ટમ દ્વારા વિઝા મળતા હતા તેને હવે સંપૂર્ણપણે બંધ કરીને કુશળતા અને પગાર આધારિત સિસ્ટમમાં ફેરવી દેવામાં આવ્યા છે. આનો સીધો અર્થ એ છે કે જે તાજા ગ્રેજ્યુએટ્સ છે તેઓ હજુ નોકરીની શરૂઆત કરી રહ્યા છે તેમના માટે હવે અમેરિકામાં ટકવું લોઢાના ચણા ચાવવા જેવું બની જશે. 2024-25ના આંકડા જોઈએ તો અત્યારે અમેરિકામાં અંદાજે 3.63 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને નવા નિયમોની જાહેરાત થતાં જ 2025માં નવા નોંધાયેલા વિદ્યાર્થીઓમાં 17% ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આ બધું થવા પાછળનું સૌથી મોટું કારણ છે ટ્રમ્પની $1 લાખ એટલે કે અંદાજે 84 લાખ રૂપિયાની તોતિંગ ફી, જે એક સામાન્ય મધ્યમ વર્ગના ભારતીય પરિવાર માટે અશક્ય જેવી વાત છે. આ ફી અગાઉના માત્ર $460થી વધારીને સીધી 50 ગણી કરી દેવામાં આવી છે, જે ખરેખર આઘાતજનક છે. આ ફેરફારો 27 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવવાના છે, પરંતુ તેની અસર અત્યારથી જ બજારમાં દેખાવા લાગી છે. એક તરફ ટ્રમ્પ ડિસેમ્બર 2025માં વ્હાઇટ હાઉસની બેઠકમાં એવું કહે છે, ભારત અને ચીન જેવા દેશોના તેજસ્વી વિદ્યાર્થીઓ ભણીને પાછા જાય તે શરમની વાત છે અને તેઓએ અમેરિકામાં જ રહીને કંપનીઓ શરૂ કરવી જોઈએ. પરંતુ બીજી તરફ તેમની નીતિઓ તદ્દન વિપરીત દેખાઈ રહી છે. તેઓએ ગોલ્ડ કાર્ડ વિઝાની વાત કરી છે, જે માત્ર એવા લોકો માટે છે જેઓ $1 મિલિયન રોકાણ કરી શકે અથવા તો હાર્વર્ડ અને MIT જેવી ટોચની સંસ્થાઓમાંથી ભણ્યા હોય. આ એક મોટો વિરોધાભાસ છે, કારણ કે સામાન્ય ભારતીય વિદ્યાર્થીઓ જે STEM ક્ષેત્રમાં મહેનત કરે છે તેના માટે રસ્તાઓ બંધ થઈ ગયા છે. H-1B વિઝા ધારકોમાં 70%નો હિસ્સો ભારતીયોનો છે અને તેમાં પણ 80% લોકો કોમ્પ્યુટર ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જેઓ અમેરિકાના અર્થતંત્રમાં $86 અબજ યોગદાન આપે છે. હવે જ્યારે આટલો મોટો આર્થિક બોજ અને કુશળતાના નામે કડક ફિલ્ટર આવશે, ત્યારે ટેક કંપનીઓ જેવી કે TCS અને ઇન્ફોસિસ માટે પણ મુશ્કેલીઓ વધશે. આ કારણોસર જ હવે ભારતીય યુવાનો અમેરિકાના બદલે કેનેડા, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવો દેશો તરફ વળી રહ્યા છે, જ્યાં વિઝા પ્રક્રિયા થોડી સરળ છે. જોકે આ નીતિના સમર્થકો માને છે કે આનાથી અમેરિકન કામદારોનું રક્ષણ થશે અને માત્ર અત્યંત કુશળ લોકો જ દેશમાં આવશે, જેનાથી અમેરિકાની સ્પર્ધાત્મક શક્તિ વધશે. પણ તેની સામે વિરોધ કરનારાઓનું કહેવું છે કે આનાથી પ્રતિભાશાળી યુવાનો અમેરિકા છોડી દેશે અને લાંબા ગાળે અમેરિકાના અર્થતંત્રને જ નુકસાન પહોંચશે. ભારત સરકારે પણ આ બાબતે પોતાની ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે જો આ નીતિ ચાલુ રહી તો ભારત આવવું રેમિટન્સ ઘટી શકે છે. આ આખો વિવાદ અત્યારે ચરમસીમાએ છે અને આવનારા વર્ષોમાં તે વૈશ્વિક પ્રતિભાના પ્રવાહને કઈ દિશામાં લઈ જાય તે જોવું રહ્યું.